પોરબંદરના નેવલ બેઝ અને નેવી ચિલ્ડ્રન સ્કૂલ વિસ્તારમાં દીપડો નજરે ચડ્યો છે અને નેવીના કેમેરામાં પણ તે કેદ થયો છે। તેથી અગમચેતીના ભાગરૂપે નેવી ચિલ્ડ્રન સ્કૂલના વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી અને વન વિભાગે પણ આ વિસ્તારમાં 4 જેટલા પાંજરા મૂકીને તેને પકડવા માટેની કવાયત હાથ ધરી છે। મળતી વિગત પ્રમાણે પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ સરદાર પટેલ નેવલ બેઝ અને નેવી ચિલ્ડ્રન સ્કૂલની આજુબાજુના વિસ્તારમાં દીપડો નજરે ચડ્યો હતો અને આ દીપડો નેવીના સીસીટીવી કેમેરામાં કેદ પણ થયો હતો। તેથી નેવીના અધિકારીઓ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। પોરબંદરના રેન્જ ફોરેસ્ટ ઓફિસ સામતભાઈ ભમ્મરે માહિતી આપતા જણાવ્યું હતું કે વન વિભાગ દ્વારા આ દીપડાને પકડવા માટે 4 જેટલા પાંજરા મૂકવામાં આવ્યા છે। છેલ્લા 10 દિવસથી દીપડો લગભગ સમયે દેખાવાનું જણાવાયું છે, જેમાં 10 દિવસ પહેલા તથા 7 દિવસ પહેલા દીપડો નજરે ચડ્યા બાદ 2 દિવસ પૂર્વે નેવીના સીસીટીવીમાં પણ તેની હિલચાલ નજરે ચડી છે। નેવલ બેઝ અને આજુબાજુમાં ખૂબ મોટી માત્રામાં જાણી ઝાખરા આવેલા છે, આથી ત્યાં એ ચાલ્યો ગયો હોય તેવી શક્યતા જણાઈ રહી છે। વન વિભાગ દ્વારા પણ ફૂટમાર્ક સહિત ટેકનિકલ રીતે પણ દીપડાની તપાસ હાથ ધરવામાં આવી છે અને એ પ્રમાણે 4 જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા હોવાનું RFO સામતભાઈ ભમ્મરે જણાવ્યું હતું। દરમિયાનમાં એવી વિગતો પ્રાપ્ત થઈ છે કે શુક્રવારે નેવીના ચિલ્ડ્રન સ્કૂલમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે અને દીપડો દેખાયો હોવાથી વિદ્યાર્થીઓના હિતમાં સલામતીના ભાગરૂપે તેમને રજા અપાય છે। એટલું જ નહીં પરંતુ વહેલી તકે દીપડો પકડાઈ જાય તે માટેના વન વિભાગ દ્વારા પૂરતા પ્રમાણમાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે।